જંબુસર હરિપ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુ હરિ સ્મૃતિ પર્વ નિમિત્તે પટેલવાડી ખાતે કીર્તન આરાધનાનું આયોજન કરાયું હતું, જેમાં પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય શ્રીચરણજી સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, પૂજ્ય હરિચિંતન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા તથા સંતો દ્વારા આશીષ પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવ્યા અને શ્રીજી ચરણ સ્વામીજી સાથેના સંબંધ અંગે વાત કરી મધ્ય 41 પ્રમાણે સેવા કરવાની વાત જણાવી હતી. શ્રીજી ચરણ સ્વામીજીનું અપેક્ષા રહિતનું જીવન, ગુરુ હરિપ્રબુદ્ધ સ્વામીજીના ચરણોમાં નિરંતર હાહા ગળથલ કરતું પાત્ર, આધ્યાત્મિક સ્વધર્મ સહિતના ગુણો સાધુ સૌરભ સ્વામીએ જણાવ્યા હતા. પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુ હરિપ્રસાદ સ્વામી આપણા પ્રાણધાર પુરુષ, તેમનો સ્મૃતિ દિન, શ્રીજી ચરણ સ્વામીજીનો પ્રાગટ્ય દિન સહિતનો ત્રિવેણી સંગમના શુભક સમન્વય છે. આપણે બધા ભાગ્યશાળી છે તેમ કહી ભગવાન કૃપા સાધ્ય કે સાધન સાધ્ય તે અંગે ભગવાન સ્વામિનારાયણના સમયનો પ્રસંગ ટાંકતા ભગવાન ધરતી પર આવે તો ગુણાતીતની ઓળખાણ કરાવે છે. ભગવાન તેના ભક્તોને નિમિત્ત બનાવવા ધરતી પર લાવે છે તેમ કહી ભગવદીય સંત શ્રીજી ચરણ સ્વામી નિષ્ઠા પ્રીતિ ગુરુ હરિના સંબંધવાળા મારા માથાના મુગટ માને છે તે સહિતના ગુણોનું દર્શન કરાવી આપણને ભગવાન સાથે ભગવદીય સંતની ગોદ મળી છે. આ સહિત હરિપ્રસાદ સ્વામીજી પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગોનું ભાથું પીરસી ગુરુ હરિએ દિવ્યતાના અનુભવ કરાવ્યા છે. ભગવાન અને મોટા પુરુષ સદા દિવ્ય સાકાર છે અને બસ એક તું રાજી થયાની ભાવનાથી સેવા કરવા જણાવ્યું હતું. શ્રીજી ચરણ સ્વામીજીનો પ્રાગટ્ય દિન હોય, જંબુસર મંડળના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ વિશિષ્ટ સુશોભિત હાર અર્પણ કરી ધામધૂમથી ભક્તિસભર હૈયે સ્મૃતિ પર્વની ઉજવણી કરી હતી. સભામાં મક્કનજી પટેલ, કિશોરભાઈ જડિયા, સંજયભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ઈ ટીનાભાઈ, અમરભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ સહિત હરિપ્રિય હરિ અક્ષર પ્રદેશના હરિભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર સભાનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરાયું હતું.